ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર મળી રહ્યા છે, કેમ કે સુરતના કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી, તેમનું ફોર્મ રદ થવાના જે સમાચાર આવ્યા અને ત્યારબાદ એક પછી એક ઘટનાક્રમ બની રહ્યા છે, તેને જોઈને સૌ કોઈ અચંબિત બની ચૂક્યા છે અને તેમના ટેકેદારોનું કેટલાક અજાણા વ્યક્તિએ અપહરણ કર્યું છે, આવા આરોપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। લોકસભાની ચૂંટણીના દરેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। 26 બેઠકોમાં જે ઉમેદવારોની ફોર્મ ચકાસણી હતી તેનો આજે અંતિમ દિવસ હતો અને તે દરમિયાન સુરત લોકસભા જે બેઠકના ઉમેદવાર છે, જે ઇન્ડિયા ગઠબંધનથી છે, નિલેશ કુંભાણી, તેમના એક સમાચાર સામે આવે છે કે તેમના ફોર્મમાં કેટલીક સત્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યા હતા કે આ વાંધાને લઈને તપાસ થવી જોઈએ। ત્યારબાદ તેમના જે ટેકેદારો છે, તેમના ટેકેદારોએ એક સોગંદનામું કર્યું હતું અને કહ્યું હતું કે જે ટેકો તેમણે આપ્યો છે તેમાં તેમની સહી નથી। આ પછી એક ઘટનાક્રમો સામે આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ આ ટેકેદારોનું અપહરણ થયું છે તેવા આરોપ લગાવ્યા છે। સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાના શું આરોપો છે તે સાંભળો। કલેક્ટર સાહેબને મળ્યા અને બધી વાત રજૂઆત અમારી કરી, એમણે જે કંઈ એમના સમક્ષ કાર્યવાહી રજૂ થઈ છે એ આખું વાંચી સમજ્યું તો આ મુદ્દો એવો છે કે આજે નિલેશભાઈ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરીને કોઈ ગુપ્ત જગ્યાએ એમને લઈ જવામાં આવ્યા છે। હાલે કોઈ જગ્યાએ હાજર નથી, એમના ફોન પણ ચાલુ નથી। એ ટેકેદારોને જેણે પણ કિડનેપ કર્યા છે એ વ્યક્તિઓએ જબરજસ્તીથી, બળજબરીથી અથવા કોઈ ભયમાં મૂકીને, ધાકધમકી કરીને અથવા એનો જીવ જોખમમાં મૂકીને કે કોઈ પણ યનકેન પ્રકારે એમના ઉપર દબાણ ઊભું કરી ટેકેદારો પાસેથી એફિડેવિટ લઈ અને અહીંયા કલેક્ટરમાં આપી દીધી છે। એફિડેવિટ એવી છે કે ટેકેદારો એવું કહેવા માંગે છે કે એમની પોતાની સહી નથી ચૂંટણી ફોર્મમાં, એટલે હવે કલેક્ટરે એટલે કે રિટર્નિંગ ઓફિસરે ઉમેદવાર પાસે એટલે કે નિલેશભાઈ પાસે ખુલાસો માંગ્યો છે કે આ બાબતે તેમનું શું કહેવું છે। પહેલાં 4 વાગ્યાનો સમય આપવામાં આવ્યો, 4 વાગે અમે રજૂ થઈ અને અમારો જે કાંઈ જવાબ હોય એ રજૂ કર્યો અને હવે આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। 11 વાગ્યે ફરીથી આ બાબત ઉપર ડિટેલમાં સુનાવણી થશે અને જે કાંઈ કાયદાસર હશે એ નિર્ણય થશે। આમ સુરતની ઘટના પછી એક રાજકીય જે નેતાઓ છે તે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને આવતીકાલે કલેક્ટરે આ નિલેશ કુંભાણીને હાજર થવાનું ફરમાન કર્યું છે અને આવતીકાલે 11 વાગ્યા ટેકેદારોને લઈને તેઓ ખુલાસો પણ કરવાનું રહેશે। આમ નિલેશ કુંભાણી લાયક ઠરે છે કે લાયક નથી ઠરતા તેનો ચુકાદો આવતીકાલે આવી શકે તેમ છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે